જય અલખધણી મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે અરડી. લગભગ ઘોડાથી 3 થી 4 કિલોમીટર દૂર થાય છે. અને અત્યારે તમે જોઈ શકો છો ભાવિક ભક્તોની ભીડ એકદમ બહુ ખતરનાક છે. અને લગભગ આજુબાજુના બધા ગામડાના નેજા અહીંયા ચડાવવામાં આવે છે, બરાબર છે. અને ભાવિક ભક્તો પોતાની બાધા અને માનતાઓ બધી પૂરી કરવા અહીંયા આવે છે. અને જોઈ શકો છો આપણા ગામના પણ લોકો અહીંયા આવી ગયા છે, નીતિન બ્લોગ્સ અને આપણો કોમેડી વિડીયો પાર્ટનર ભયુ અને બીજા બધા ગામના છોકરાઓ પણ છે. તો અને સરસ મજાનો શેડ મારેલો છે, એટલે વરસાદ પણ પડે તો એ ચિંતા નહીં, બરાબર. અને ભયુ આપણને બોલાવે વગર એકલો આવી ગયો હતો, તો એને અમે થોડો ખખડાવ્યો કે એકલો કેમ આવી ગયો, અમને બોલાયા નહીં. પછી અમે ગયા મંદિર તરફ. પછી જોયું તો ભક્તોની થોડી લાઈન લાગી હતી દર્શન કરવા માટે. અને અમુક મોડા નેજા પણ લઈને આવતા હતા. લેટ પડી ગયા, થોડા દૂરના હોય ને એટલે લેટ આવે જરીક નેજા લઈને. તો અમે તમને બતાવીશું કે મંદિર કેવું છે. સરસ મજાનું મંદિર છે અરડી ગામનું. જોઈ શકો છો તમે, નેજા ઉપર ચઢાવવાળા પણ છોકરાઓ મદદરૂપ કરે છે. જય અલખધણી, જય રોમાધણી. તો ફાઇનલી આપણે મંદિર બતાવ્યું છે તમને, બરાબર. હું ને નીતિન ને ભયુ ને અલ્પેશ 4 જણા છીએ. જોઈ લો મિત્રો, આવું છે મંદિર. પબ્લિક પણ વધારે આવેલું છે મિત્રો. અને અહીંયા આરતી પણ કરી શકાય છે તમારાથી. દીવા પણ બધા બહુ હોય છે. અને જોઈ શકો છો તમે, એક છોકરો આરતી પણ ઉતારે છે. શ્રીફળ જેની માનતા હોય, શ્રીફળ વધેરો અને શ્રીફળ પણ અહીંયા વધેરી શકે છે. અગરબત્તી બધી બહુ ભાવિક ભક્તોએ બધું ઢગલો કરી દીધો છે. અને અહીંયા અમુક લેટ આવ્યા હોય એ પણ આરતી અત્યારે ઉતારે છે. લગભગ 12:30-1 જેવું વાગી ગયું. તમે જોઈ શકો છો અહીંયા મહારાજ પણ બેઠા છે, એમના આશીર્વાદ લઈ લીધા આપણે, બરાબર. હવે અહીંથી નીકળીએ પાછળની સાઈડ. મંદિરના ઓટો એક મારીશું. અને મંદિરની અંદર પણ દર્શન કરવા જવું હોય તો જોઈ લો, અત્યારે ભીડ બહુ છે, બરાબરની લાઈન લાગી છે અંદર જવું હોય. અને એટલામાં જ આપણા રણસોલ ગામના મિત્ર, આપણા ખાસ મિત્ર બિપિનભાઈ આવી ગયા છે. અને અચાનક અમને સરપ્રાઈઝ આવી પાછળથી આ એકદમ. તો મિત્રો જોઈ શકો છો, આપણા સબસ્ક્રાઈબરો પણ આપણને બોલાવે છે. અને આ છે મિત્રો અરડી ગામની પ્રાથમિક શાળા, જે મંદિરની એકદમ પાછે આવેલી છે. અને આપણા મિત્ર છે પણસોરાના, બરાબર છે. એ પણ આપણને મળ્યા, તો એમને પણ કહ્યું કે અમને પણ બ્લોગમાં લઈ લો. અને આ જોઈ શકો છો મંદિરની ઉપરનો ભાગ છે, જ્યાં બધા બહુ નેજા ચડાવે છે. તો આપણે પણ ઉપર જઈશું અને નેજા ચઢાવવામાં મદદ કરીશું. જોઈશું ઉપરથી કેવું વ્યૂ આવે છે. તો ભયુ તો પહેલેથી જ ચડી ગયો છે, તો હું ચડ્યો ને પછી અલ્પેશ પણ ઉપર આવી ગયો. તે હવે જોઈ શકો છો તમે ઉપરનો વ્યૂ. જોઈ શકો છો તમે, નેજા કેટલા બધા નેજા છે. બધા બહુ નેજા મિત્રો ભેગા થઈ ગયા છે અહીંયા. અને એક કે બે તો મોટા નેજા છે, 52 ગજના નેજા, બરાબર છે. અને આપણા સબસ્ક્રાઈબરો મળ્યા આપણને ફાઇનલી. સબસ્ક્રાઈબર થોડો શરમાઈ ગયો મિત્રો. જય અલખધણી. જોઈ શકો છો મંદિરની ઉપરનું વ્યૂ કેવું આવે છે. બધા ભાવિક ભક્તો દેખાય છે. અને મિત્રો રોડે મેળો પણ લાગેલો છે. આ મંદિર તરફ અંદર દર્શન કરીને બહાર નીકળાય. અને અંદર આપણા બિપિનભાઈ એક દાદા સાથે વાત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, બરાબર છે. પછી આપણને નીકળી ગયા બહાર. અને એકદમ આપણા ઘોરાવાસીઓ મળી ગયા, આપણા ઘોરાના ભાઈબંધો મિત્રો. અને આપણા વાલમભાઈ પણ મળ્યા આપણને.
તો પછી હવે કે સરસ વ્લોગ ઉતરે છે એમ કહ્યું, પછી અમે નીકળી ગયા રોડ બાજુ. અને એમને ભાઈને કહ્યું કે આ ભાઈને પણ અંદર વ્લોગમાં લાગજો, કારણ કે અમારો કોમેડી પાર્ટનર છે એટલે એને તો લેવું જ પડે. તો જોઈ શકો છો તમે, હવે અમે આવી ગયા છે રોડ તરફ અને બધી બહુ દુકાનો છે રમકડાની. તમે નાના છોકરાઓ માટે રમકડા પણ લઈ શકો છો. પછી આ પણ જોડે એક નાનું મંદિર છે પાથી દાદાનું. અને આ છે પ્રસાદ વિભાગ. મિત્રો તમે જોઈ શકો છો મંદિરે જેટલી ભીડ નથી ને મિત્રો, એટલી તો પ્રસાદ લેવાની જગ્યાએ ભીડ થઈ ગઈ છે. એટલે મને એવું લાગે છે કે લોકો પ્રસાદ ખાતર નહીં, મંદિર ખાતર નહીં, પ્રસાદ લેવા માટે આવતા હોય છે. એવું ના કહી શકાય, કારણ કે મંદિરે તો દર્શન કરીને જ આવ્યા છે ઓલરેડી, એટલે અહીંયા પ્રસાદ લેવા આવ્યા છે. તો આપણે પણ ફરી પ્રસાદ લેવા લાઈનમાં લાગી ગયા, કારણ કે આપણે મંદિરે જઈને પ્રસાદ ના લઈએ તો સારું ના કહેવાય, એટલે પ્રસાદ તો લેવો જ પડે. એટલે આપણે પણ અલગ ધણી રમાધણીનો પ્રસાદ લઈ લીધો. આપણા નસીબનું હોય એ ક્યાંય ના જાય મિત્રો, બરાબર છે. તો આપણે નીતિનને આપી દીધો છે કેમેરો, નીતિન વ્લોગ ઉતારે છે. અને અહીંયા પણ આપણા સબસ્ક્રાઈબરો છે. નીતિન પણ પ્રસાદ લઈને આવી ગયો, તો અમે બધાએ ભેગા થઈને પ્રસાદ ખાધો, બરાબર છે. સરસ મજાનો પ્રસાદ હતો. અને પછી અમે નીકળી ગયા ઘરે જવા તરફ. અને એટલામાં અમને મળ્યા અંકિતભાઈ. તો પછી અંકિતભાઈને આપણે મળ્યા, અને અંકિતભાઈનો સન એ પણ એક નાનો યુટ્યુબર છે. તો આઈસ્ક્રીમ ખાતો હતો, પણ આઈસ્ક્રીમ ખાતા ખાતા તો ઓગળી ગઈ, એટલે પછી અકરાઈને નાખી દીધી. અને પછી બ્લોગમાં બોલવું હતું પણ થોડો શરમાઈ ગયો, એટલે પછી ના બોલ્યો. અને એટલામાં જ એક બીજા ગામમાંથી નેજા આવ્યા. તો પછી અમે ઘરે જવાનું મૂકીને પાછા વરઘોડાનું શૂટ કરવા આવી ગયા વરઘોડાનું. તો ડીજે પણ લાવ્યા હતા, અને તમે જોઈ શકો છો કેટલા બધા નાના નાના છોકરાઓ છે, અને નેજા પણ વધારે છે મિત્રો. અને એમાં 1, 2 અને 3 મોટા નેજા છે મિત્રો. 52 ગજના નેજા જે કહેવાય ને તે છે. અને પછી એ નેજા લઈને અંદર પણ આવી ગયા મંદિરે. મંદિરના લગભગ 5 આંટા મારવા પડે મિત્રો, એવું અહીંયાનું એ છે પરંપરા. નેજા લઈને આવે એટલે મંદિરના ચોફેર ફરવું પડે, અને પછી જ નેજા રમાપીને એ કરીને ચાંદલા માંડલા કરીને એમને વધાવીને પછી ઉપર જવા દેવા પડે મંદિરે. જોઈ શકો છો તમે કેટલો મોટો સરસ મજાનો નેજા છે મિત્રો. અને એમાં સરસ મજાનો રામાપીરનો ફોટો અને નામ પણ લખેલું છે. અને એવા એવા મિત્રો 3 નેજા છે આખા. અને સાથે સાથે બીજા નાના મોટા પણ નેજા હોય, જેની માનતા પૂરી થઈ હોય, આમાં ધણીએ માનતા પૂરી કરી હોય, એમને હરખથી ખુશીના નેજા લઈને. અને જોઈ શકો છો મિત્રો, આ બાના હરખ તો જુઓ મિત્રો તમે, એમની કેવું કામ થયું હશે ત્યારે આટલો હરખ આવે એમને. નાચતા નાચતા કૂદતા કૂદતા લઈને આવે છે. અને પછી અમે ફાઇનલી ઘરે જવાનો નિર્ણય લઈ લીધો, અને નીતિન ભાઈ અને અલ્પેશને આપી દીધું બાઇક. અલ્પેશને ફાવ્યું નહીં, એટલે એને ડાયરેક્ટ જ ચાલીને જ બાઇક વારી લીધી. અને પછી અમે નીકળી ગયા ઘર તરફ જવા. અને આ છે મિત્રો અરડી ગામ, અને ત્યાંથી આપણે ગોરાનો રસ્તો આવે છે, જોઈ શકો છો જમણી બાજુ. પછી આપણે જઈશું ગોરા બાજુ, આપણે જવાનું ઘરે. અને એટલામાં જ વાલમ ને વિશાલ 2 જણા આવી ગયા, અને આગળ રમ લઈને નીકળી ગયા મિત્રો, જોઈ શકો છો તમે. અને અલ્પેશે પણ થોડું રેસ આલ્યો બાઇકનો, અને અલ્પેશે પછી ભમાઈને જવા દીધું. આ છે મિત્રો લોકલ રસ્તો અરડીથી ગોરા જવાનો. તો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને વિડીયો મિત્રો પૂરો જોજો, બરાબર છે. તો જય હિન્દ, જય ભારત, જય લખધણી.